મકવાણા પરિવારનું મોતીડું એવી અમારી દીકરી આવી છે. હવે સમય આવ્યો છે આપણે આ પાસોદરાની જળહળતી ભૂમિની તાકાત છે. બકુલભાઈ મકવાણાની ખૂબ સારી મહેનત છે. બકુલભાઈ અને બે જણાને ધન્યવાદને પાત્ર છે કે આ ઉંમરે દીકરીને આવા સંસ્કાર આપ્યા છે. બાકી ઘણી બધી દીકરીઓ દીકરાઓ છે જેના હાથમાં સોશિયલ મીડિયા અને મોબાઈલની ટેકનોલોજી સાથે સંકળાયેલા છે. ત્યારે આ દીકરી પુસ્તક સાથે સંકળાયેલી છે, સારા વિચારો સાથે સંકળાયેલી છે. સમાજની અંદર અનોખું ને નોખું નામ એને બનાવ્યું છે. એના પપ્પાને તો આખું જગત ઓળખે, પણ દીકરીને અત્યારે જોઈને એમ કે આ બકુલભાઈની છોકરી નહીં, પણ બકુલભાઈને જોઈને કે આયુષીના પપ્પા જાય છે. આવું નામ બનાવ્યું. જોરદાર તાળીઓના નાદ સાથે આપણે બધા બોલીએ શ્રી વિશ્વકર્મા દાદાની. વિશાળ વડલાના છાયડે બિરાજમાન પંચમુખી, જેના પાછે મસ્તક પર રત્નજડી મુકુટ ધારણ કરેલ છે, એવા દિવ્ય અલંકારોથી શોભાયમાન થયેલ છે. એવા દિવ્ય ગીરધારી અને સમસ્ત વિશ્વનો લય કરનાર, સમસ્ત વિશ્વના સર્જનહાર એવા શ્રી વિશ્વકર્મા દાદાના ચરણોમાં મારા કોટી કોટી વંદન છે. જાતના અમે વિશ્વકર્મા વંશજ, રજવાડી અમારો ઠાઠ છે. ગોતર ભલે ને અનેક, પરંતુ સમાજ અમારો એક જ છે. દુનિયામાં ભલે ને લાખો દેવ હોય, પરંતુ વિશ્વકર્મા દાદા લાખોમાં એક છે એવું માનવામાં આવે છે. નમસ્કાર જય વિશ્વકર્મા દાદા. હું છું મકવાણા આયુષી બકુલભાઈ. સૌથી પહેલા તો આપ સૌને શ્રી વિશ્વકર્મા જન્મ જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે મારે વાત કરવી છે સમાજ વિશે. થોડી વાત કરવી છે આપણા સૃષ્ટિના સર્જનહાર પાલનહાર એવા શ્રી વિશ્વકર્મા દાદા વિશે. કહેવાય છે ને કે બ્રહ્માંડની રચના બ્રહ્માજીએ કરી હતી અને બ્રહ્માંડને સજાવવાનું કામ શ્રી વિશ્વકર્મા દાદાએ કર્યું હતું. એટલા માટે જ શ્રી વિશ્વકર્મા દાદાએ ઇમારતો, મહેલો અને રથ એવા અનેક વસ્તુના સર્જક છે. એટલા માટે શ્રી વિશ્વકર્મા દાદાને આ બ્રહ્માંડના સર્વોચ્ચ ઇજનેર માનવામાં આવે છે. પહેલા તો હું આપ સૌથી માફી માંગુ છું કે નાના મોટી વાત કરું છું, પરંતુ આવા એક દિવસની રાહ હતી જ્યારે હું મારા પરિવાર સાથે મારી વાત શેર કરું. જે આપણો લુહાર પરિવાર આજે ભેગો થયો છે ને, ત્યારે હું એ કહેવા માંગુ છું કે આપણો સમાજ હજી એકલો છે. જાગો. જ્યાં પણ જઈએ છીએ ક્યાંય આપણી ગણતરી થતી નથી, કારણ કે એટલા ભાગલા, એટલા વિવાદો, એટલા વાળાઓ પડ્યા છે ને કે 7 પેઢી તો શું, પરંતુ 17 પેઢીએ પણ ભેગા નહીં થઈ શકે. અને એ સિસ્ટમને તોડવા માટે જ આપણા આ બધા આગેવાનો ખૂબ જ મહેનત કરી રહ્યા છે. હવે જાગો. એનું જ એક જીવતું જાગતું ઉદાહરણ છે આપણા સુરત શહેરની કામરેજની વાડીની કમિટી. હા, આ ટીમે એક સુરત શહેરમાં એક વાડી બનાવવાનું એક અધૂરું જે સપનું હતું ને, તે સપનાને હકીકત બનાવવા માટે આ ટીમ દિવસ રાત ખૂબ જ મહેનત કરી રહી છે. આપણા સૌ માટે ગૌરવ લીધા જેવી વાત છે કે આપણા સુરત શહેરમાં કામરેજ વિસ્તારમાં આપણા લુહાર સમાજની વાડી છે. એક અધૂરું જે સપનું હતું એક વાડી બનાવવાનું, તે આ ટીમે જ પૂરું કરે. તે શ્રી વિશ્વકર્મા દાદાના આશીર્વાદથી જ પૂરું થાય. અને આપણે સૌ આ વાડીની કમિટીના દરેક સભ્યોને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. અને હું આ વાડીની કમિટીના દરેક સભ્યોને એક નમ્ર વિનંતી કરું છું કે આપ સૌ પોતાના સ્થાન પર ઊભા થાઓ અને આપણે સૌ આ કમિટીના દરેક સભ્યોને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. એક સુરત શહેરમાં એક મેળા સમાન એક વાડીની જે કમી હતી ને, ત્યાં ટીમે ખૂબ જ મહેનત કરી છે. હવે જાગો. એનું જ એક જીવતું જાગતું ઉદાહરણ છે આ. અને આપણે સહુ શ્રી વિશ્વકર્મા દાદાને પ્રાર્થના કરીએ કે આ વાડીનું કામ જલ્દીથી જલ્દી પૂર્ણ થાય અને શ્રી વિશ્વકર્મા દાદા આ કમિટીને એટલી તાકાત આપે કે આ વાડીનું કામ જલ્દીથી જલ્દી પૂર્ણ કરે. અને આવતી શ્રી વિશ્વકર્મા જન્મ જયંતિએ આપણે આપણા જ શ્રી વિશ્વકર્મા દાદાની વાડીમાં આપણે લોકો શ્રી વિશ્વકર્મા જન્મ જયંતિ ઉજવીએ. આપણો લુહાર સમાજ આજે ભેગો થયો છે ત્યારે હું સમાજ વિશે થોડું કહેવા માંગુ છું. સમાજ એટલે શું? સમાજ એટલે એક એવું પરિવાર, એક એવું સંગઠન જ્યાં એકબીજાના સુખ દુઃખનો ખ્યાલ રાખવામાં આવે છે. પરંતુ આજકાલ સમાજની વ્યાખ્યા બદલાઈ ગઈ છે.
કોઈનું સારું કામ થતું હોય, કોઈ સમાજ માટે કંઈક કરવા ઈચ્છતા લોકોને જોઈને તેને પાછો પાડવા માટે કંઈક ને કંઈક પેતરા ઘડતા જ હોય છે. આપણા સમાજનો દાખલો આપું કે આપણા સમાજમાં ક્યાંય કોઈ પણ કાર્યક્રમ થતો હોય છતાં તેની કઈ ને કઈ વાત કરતા જ હોય છે. આ શું સમાજ કહેવાય? આવી વિચારધારા ધરાવતા લોકોથી આપણા સમાજનો વિકાસ સંભવ છે. આપણા સમાજના વિકાસ માટે તો એક મજબૂત સમિતિની જરૂરત છે. સ્વાભાવિક પ્રશ્ન થાય છે કે સમાજની અંદર ગમે ત્યારે દાન લેવામાં આવે તો દાન દેવાની જવાબદારી કોની કોની બને છે? જે માત્ર વેપાર ધંધામાં કમાયા હોય તેની જ બને છે? પરંતુ હું દાનની વાત કરું ને તો દાન 5 પ્રકારના હોય છે. પહેલું છે અર્થદાન. તમારી પાસે કરોડ રૂપિયો છે તો તમે લાખનું દાન કરી શકો, લાખ રૂપિયો છે તો 1000નું દાન કરી શકો. તે છે અર્થદાન. અને જેની પાસે અર્થ નથી તો આપણે બધા માનીએ છીએ કે તેની પાસે સમય હોય છે તો તમે સમયદાતા પણ બની શકો. અને સમયદાતાની વેલ્યુ ક્યારેય પણ અર્થદાતા કરતાં ઓછી નથી હોતી. તે બંને એક સિક્કાના 2 બાજુ જ હોય છે. અને જે અર્થ પણ આપે છે ને સમય પણ આપે છે ને તે સર્વશ્રેષ્ઠ દાતા કહેવાય છે. અને આ ચોકઠામાં આપણે ક્યાં બેસવું ને તે આપણે નક્કી કરવાનું છે. ત્રીજું દાન છે બુદ્ધિદાન. જે અર્થ નથી આપી શકતું, જે સમય નથી આપી શકતું, પરંતુ તેનો માઇન્ડ એટલું પાવરફુલ ચાલે છે ને કે તેના એક વિચારથી આપણા સમાજને એક નવી દિશા મળે છે. અને ચોથું દાન છે શબ્દદાન. જે સમાજની અંદર એક રૂપિયો આપતો નથી, સમય આપતો નથી, બુદ્ધિ આપતો નથી, પરંતુ તે આવા કાર્યક્રમોમાં આવે છે. આવા કાર્યક્રમોમાં આવ્યા પછી ઘરે જાય છે, તેના મિત્ર સર્કલ, પરિવાર સર્કલ, સગા સંબંધીઓની સાથે બેસે છે અને વાત કરે છે કે હું કામરેજના પ્રોગ્રામમાં ગયો હતો, ત્યાં શ્રી વિશ્વકર્મા જન્મ જયંતિનો ખૂબ જ સુંદર મજાનું આયોજન કર્યું છે. અને તે તમારા શબ્દદાનથી પણ તમારા મિત્ર સર્કલ, પરિવાર સર્કલ, સગા સંબંધીઓ સંગ્રહ થાય છે અને તે પણ દાન આપે છે. અને તે શબ્દદાન પણ ખૂબ જ મોટું દાન કહેવાય છે. અને પાંચમું દાન છે જે બધાની અંદર હોય છે. કોઈની પાસે 1% હોય છે, કોઈની પાસે 2% હોય છે, તો કોઈની પાસે 100% હોય છે. પેલું ન્યોચાવર કરું ને તે આપણા ઉપર આધારિત હોય છે. તો તે છેલ્લું દાન છે. કોઈને ખબર છે અહીંયા બેઠેલા છે તેમાંથી? કોઈને ખબર છે? તો તે છેલ્લું દાન છે નડતર દાન. જો તમે કોઈ ન કરી શકો ને તો સમાજને નડવાનું બંધ કરો. તે કંઈ ખૂબ મોટામાં મોટું દાન છે. આ સંસ્થાઓ જે મુશ્કેલી અનુભવી રહી છે ને તે આ નડતર દાતાઓના લીધે જ અનુભવી રહી છે. અને પેલા કાતરનો ઉપયોગ આપણે લોકો કાપડ કાપવા માટે કરતા હતા, પરંતુ આજકાલ કાતરનો ઉપયોગ લોકોના પગ કાપવા માટે કરે છે. શું તમને આપણા સમાજનો વિકાસ દેખાય છે? હાલમાં આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આખા દેશને એક કરી શકે તો શું આપણે આપણા સમાજને એક ન કરી શકીએ? આપણો સમાજ તો સાવ નાનો છે. મિત્રો, આપણે આપણા સમાજનો કચરો સાફ ન કરી શકીએ? મિત્રો, આપણો સમાજ વિખૂટ પડી ગયો છે, આપણે જ તેને ભેગો કરવો પડશે. અમુક લટારુઓને દૂર કરીને આપણા જ સમાજના આગેવાનોને આગળ આવવું પડશે. લોકો સાથે જોડાઈ, ખાસ કરીને યુવા વર્ગને તમારી સાથે જોડો. તેને સમાજમાં દાન લેતા કરો, જ્ઞાન લેતા કરો, તો જ આપણો સમાજ આગળ આવશે. એકબીજા પર આક્ષેપો કરીને, એકબીજાનું અપમાન કરીને આપણો સમાજ ક્યારે પણ આગળ નહીં આવે. તમે ખુદ જ સમાજના આગેવાન બનીને કોઈ પણ ભૂલ કરો છો તો માફી માંગી લ્યો. મારો કહેવાનો મતલબ તો એ છે કે આ સમાજનો અમીરથી અમીર વ્યક્તિ તમને ઓળખે ને તો એ તમારી પ્રગતિ છે. અને આ સમાજનો ગરીબથી ગરીબ વ્યક્તિ પર તમને ઓળખે ને તો એ તમારી લોકપ્રિયતા છે. બસ એટલું જ કહીને હું મારી વાતને વિરામ આપતા એક પંક્તિ કહેવા માંગુ છું કે જીવનમાં અર્જુને માધવ કેરું સંવાદ બની જા. જીવનમાં અર્જુને માધવ કેરું સંવાદ બની જા. લુહાલ કુળના ભાવિનો તું ઉજ્જવળ આશાવાદ બની જા. અરે આશીર્વાદ તને શું ખપે? તું ખુદ આશીર્વાદ બની જા, તું ખુદ આશીર્વાદ બની જા. અને સમયનો ખૂબ અભાવ છે. વાતો આપણી પાસે મહાસાગર જેટલી છે પણ સમય ગાગર જેટલો જ છે. અને આપ સૌએ મને જે શાંતિપૂર્વક સાંભળી તેનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત, જય વિશ્વકર્મા દાદા. ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ આયુષબેન મકવાણાને. તેમનું સન્માન કરવા હું આમંત્રિત કરીશ આશાબેન પરમાર, માધવીબેન સિદ્ધપુરા. આશાબેન વધશે અને અમને પણ થોડીક અહીંયાથી મજા આવશે.